હરિઓમ. મજામાં હશો? ધોરણ 2 આપણો આજનો વિષય અંગ્રેજી. દરેક વિદ્યાર્થી નોટ બાર છે, કાઢી હશે. નવા પેજ પર તારીખ મારી. તારીખ માર્યા પછી બારાક્ષરી એવું લખી દો. લખવા માંડી બેસી નથી લેવાનું. બારાક્ષરી લખ્યા પછી સૂચના લખો અને સૂચના લખ્યા પછી તમારે નોટમાં વચ્ચોવચ એક જ લીટી પડે. બરાબર? સ્કેલ ના હોય તો આજુબાજુવાળા જોડે નહીં માંગવાની, ના પાડેલું છે. જાતે લીટી પાડી દેવાની. કોઈને વસ્તુ આપશે નહીં. પહેલા જ દિવસથી સૂચના આપેલી. સૂચના લખો. નીચે આપેલી ગુજરાતી બારાક્ષરી અંગ્રેજીમાં લખો. નીચે આપેલી ગુજરાતી બારાક્ષરી અંગ્રેજીમાં લખો. ચલ હવે અહીંયા સમજી લો. ફક્ત દ્વિતીય સત્રની જ સમજૂતી આપું છું, પ્રથમ સત્રની નથી આપતી. બરાબર? ગયા તાસની અંદર એ વાળી બારાક્ષરી શીખ્યા. આ એની માત્રા છે, એટલે આ માત્રા છે એટલે એનો ઈ થાય. એની માત્રા છે, ઈ થાય. આજે જે શીખવાની છે બારાક્ષરી ઐ. એટલે અહીંયા બે માત્રા છે. આ એની માત્રા છે. એનો થશે એ આઈ. શું થશે? એ આઈ. હવે ક આપેલો છે એકલો, વત્તા અહીં લખેલો છે બરાબર કઈ. આ કની અંદર આ અહીં ઉમેરાયો એટલે કઈ થયું. આ તો ગુજરાતીની વાત કરી દે. હવે અંગ્રેજીની વાત કરીએ તો આ કનો થાય કે, અહીંનો થાય એ આઈ બરાબર કે એ આઈ. બરાબર? જ્યાં જ્યાં અહીંની માત્રા લાગે ત્યાં ત્યાં એ આઈ લખવા. બીજું, ગુજરાતી બારાક્ષરી અંગ્રેજીમાં લખવાની હોય ત્યારે પહેલો આલ્ફાબેટ કેપિટલ હોય, બાકીના આલ્ફાબેટ કેવા હોય? સ્મોલ. બરાબર?
તમારી પાસે લીટી દોરેલી છે, સૂચના લખાઈ ગઈ હશે, શાંતિથી બોર્ડ ઉપર ધ્યાન રાખીને બેસવાનું છે. અહીંયા હું લીટી દોરું છું, બરાબર? વ્યવસ્થિત બેઠેલા જોઈએ. ફક્ત બધાનું ધ્યાન બોર્ડ ઉપર. ચલો, તમારી જેમ મારી પાસે લીટી તૈયાર થઈ ગઈ. ફક્ત બોર્ડ ઉપર ધ્યાન. લખવાનું કહું ત્યારે લખવાનું, ત્યાં સુધી નહીં લખવાનું. કઈ તો કનો થશે કે, કેપિટલ કે લખવાનું. આ બે માત્રા લખેલી છે, એ બે માત્રા થશે અહીંની. એ બે માત્રાનો થાય છે એ આઈ, એટલે કઈનો થાય છે કે એ આઈ. ચલો હવે ખાઈ. ખનો થશે કે એચ, અને અહીંની માત્રાનો થશે એ આઈ. ખ્યાલ આવી ગયો? બરાબર. અત્યારે મારી સાથે તમારે ધ્યાન રાખતું જવાનું છે, લખતું જવાનું છે. એક એક વાર લખવાની છે, પછી બીજા તાસમાં 3 વાર લખવાની છે. બરાબર? લખ. પછી ગઈનો ગનો થયો જી, અને માત્રાનો થયો એ આઈ. જી એ આઈ લખો. ચલો હવે મારી સામે ધ્યાન. ગઈ, ગઈનો થયો ઘનો થાય જી એચ, માત્રાનો થાય એ આઈ. જી એચ એ આઈ. ચઈ, ચનો થાય સી એચ, બે માત્રાનો થાય એ આઈ. સી એચ એ આઈ. છઈનો થાય સી ડબલ એચ, પછી બે માત્રા છે એનો થાય એ આઈ. છઈનો થયો C
ખબર પડી ગઈ ને? પહેલો આલ્ફાબેટ કેપિટલ લખવાનો, બાકીના બધા આલ્ફાબેટ સ્મોલ લખો. જય, જનો થયો જે, બે માત્રાના થયા એ આઈ, એટલે જયનો થયો જે એ આઈ. ઝૈન, આ ઝબલાનો ઝનો થાય ઝેડ, બે માત્રાનો થાય એ આઈ, એટલે ઝેડ એ આઈ. ટઈ, ટનો થાય ડી, બે માત્રાનો એ આઈ, ટી એ આઈ. થઈ, થનો થાય ટી એચ, બે માત્રાનો થાય એ આઈ, થઈ, ટી એચ એ આઈ. ડઈ, ડનો થાય ડી, પછી આ બે માત્રા છે એનો થાય એ આઈ, ડી એ આઈ. ઢઈ, ઢનો થાય ડી એચ, બે માત્રાનો થાય એ આઈ, ડી એચ એ આઈ. અણઈ, અણનો થાય એન એ આઈ, કારણ કે અણનો થયો એન, બે માત્રાનો થયો એ આઈ. અણઈ એટલે એન એ આઈ. પઈ, તનો થાય ટી એ આઈ, થઈ, થઈ, થનો થશે ટી એચ, પછી આ બે માત્રા છે એનો એ આઈ, તો થઈ, થઈ, બંનેનો શું થઈ ગયો? સરખો થાય છે. તઈ, તઈ, બંનેનો પણ શું થાય છે? સરખો થાય છે. દઈ, દનો થાય ડી એ આઈ, દઈ, ડી એ આઈ. દહીં, ધનો થશે ડી એચ, પછી બે માત્રા છે એનો થશે એ આઈ. ચૂકો બેસ, કેટલી વાર કહેવાનું? હા, પણ ભેગું નહીં બેસો. નહીં, નનો થશે
આઈ. મેંદો થયો એન એ આઈ. હવે આ ગુજરાતી બારાક્ષરી અંગ્રેજીમાં લખવાની છે, બરાબર. હવે મને એમ થાય મારે વિડીયો બનાવવાનો હોય તો હું ભૂસી પણ નાખું, પણ રહેવા દઉં છું. અહીંયા ગુજરાતી બારાક્ષરી બનાવી દઈશ. એક આડાવડી બનાવવાની છે. બરાબર. આ પણ હવે ભૂસી કાઢીશ. ચલો હવે નોટો બંધ કરી દો બધા જ. બધાની નોટો બંધ. બધાની નોટો બંધ. જે સૂચના આપી એ જ પ્રમાણે કરવાનું. બધાનું ધ્યાન મારી સામે. ઝડપથી નોટો બંધ. બોર્ડ ઉપર ધ્યાન. તટકાર. બધું પછી લખવા મળશે. બોર્ડ ઉપર ધ્યાન. શું છે માહિમ? સીધો બેસા. સૂચના લખું છું, ધ્યાન રાખજો. નીચે આપેલી અંગ્રેજી બારાક્ષરી ગુજરાતીમાં લખો. આ 4 લાઈન દોરીને સમજાય કે પહેલો આલ્ફાબેટ કેપિટલ, બાકી બધા સ્મોલ. હવે જે બારાક્ષરી શીખીએ છીએ કે અંગ્રેજી બારાક્ષરી ગુજરાતી, એમાં 4 લાઈન દોરીશ નહીં, કે જેથી તમને વર્કશીટમાં પણ લખવાનું આવે તો તમને આવડી જાય. એમાં આડાવડી લઈશ. આમાં મેં ક્રમિક લીધી, બરાબર. અહીંયા લઈશ 1 નંબર THAI. અહીંયા મેં લખ્યું THAI, લીટી દોરેલી છે. વર્કશીટની અંદર પણ આપણે જ્યાં ત્યાં લખીને વર્કશીટો મોકલી દઈએ છીએ. હજી ક્યાંક અવાજ આવે છે કોથળીનો? THAI તો નીચેની લીટીને અડાડીને લખાય, બરાબર. તો TH એ કોનો થાય? તો પહેલા ઠનો પણ થાય અને થનો પણ થાય. આટલું લખી દઈએ એટલે પૂરું ના થાય. AI એની ફક્ત માત્રા લગાડવાની છે. પૂરું સાંભળજો, એની માત્રા લગાડવાની છે. તો થઈ થઈ. બીજા નંબરે DAI. હવે DAI, આ ડી શેનો થાય? ડનો પણ થાય, ડનો પણ થાય. AI ની માત્રા લગાડવાની. દઈ દઈ. બોર્ડ ઉપર ધ્યાન. ત્રીજા નંબરે NAI. હવે N શેનો થાય? નનો પણ થાય, અણનો પણ થાય. અને AI ની માત્રા લગાડો. નહીં, અણે. 4 નંબર
ડી એચ એ આઈ. હવે ડી એચ શેનો થાય? ધનો પણ થાય, ધનો પણ થાય. પહેલા ઢ પણ લખી શકાય, પછી ધ પણ લખી શકાય. અને એ આઈ ની માત્રા લગાડો એટલે થઈ ગયું પાંચમું કે એચ એ આઈ. કે એચ એ આઈ. તો કે એચ શેનો થાય? ખ. અને બે શું લગાડવાની? માત્ર. શું થઈ ગયો? ખઈ. 6 નંબર સી એચ એ આઈ. ચલો સી એચ કોનો થયો? તો ચ. અને એ આઈ ની માત્રા લગાડવી તો શું થઈ ગયો? ચય થઈ ગયો. Z A I. Z A I. Z શેનો થાય? ઝ. અને એ આઈ ની બે માત્રા લગાડી શું થયો? ઝઈ. શું થયો? ઝઈ. 8 P A I. ચલો P શેનો થાય? ટનો પણ થાય અને તનો પણ થાય. એ આઈ ની માત્રા લગાવી તઈ તઈ. 9 નંબર G H A I. G H A I. તો G H શેનો થાય? ઘરના ઘનો. અને એ આઈ ની બે માત્રા એટલે શું થઈ જશે? ગઈ. 10 નંબર કે એ આઈ. કે શેનો થાય? ક. અને એ આઈ ની બે માત્રા લગાડી એટલે કઈ થાય. ખબર પડી ગઈ? સમજણ પડી ગઈ? હવે એક વસ્તુ સમજી લો. હંમેશા ગુજરાતી બારાક્ષરી અંગ્રેજીમાં લખવાની હોય ત્યારે પહેલો આલ્ફાબેટ કેપિટલ લખવાનો, બાકીના આલ્ફાબેટ સ્મોલ લખવાના. અને આ લખીએ ત્યારે પણ પહેલો આલ્ફાબેટ કેપિટલ લખવાનો, બાકીના બધા સ્મોલ લખવાના. હું કહું પછી જ લખવાની શરૂઆત કરવાની છે. ત્યાં સુધી બધાનું ધ્યાન બોર્ડ ઉપર હોવું જોઈએ. આ બારાક્ષરી અઘરી છે એટલે ઘરે પણ આની પ્રેક્ટિસ વધારે કરજો કે જેથી આવડી જાય અને આપણે ભૂલી જઈએ. બરાબર? આ ટાસ્ક અહીંયા હું પૂર્ણ કરું છું. કઈથી નહીં સુધી આપણે બારાક્ષરી શીખી ગયા. હવે આગળની બારાક્ષરી નેક્સ્ટ તાસમાં આપણે શીખીશું. આ તાસ અહીંયા હું પૂર્ણ કરું છું. હરિ ઓમ.